તો હાલના સોમનાથથી અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। મુકેશ અંબાણી સોમનાથ મહાદેવના દ્વારે પહોંચ્યા છે। આ સીધા દ્રશ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા, જ્યાં તેઓ દેશના 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે દર્શન કરવા પહોંચ્યા છે। તેઓ મંદિરમાં સોમેશ્વર પૂજન, ધ્વજા પૂજન કરશે। મુકેશ અંબાણીના આગમન પૂર્વે ગોઠવાયો હતો ચુસ્ત બંદોબસ્ત। થોડા દિવસો પૂર્વે પુત્ર અનંત અંબાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। હવે ફરી એક વખત આ દ્રશ્યો આપ જે તે જોઈ રહ્યા છો। અનંત અંબાણી જે છે તે પહોંચ્યા છે, મુકેશ અંબાણી તેમની સાથે જોવા મળી રહ્યા છે। પુત્રવધુ સાથે મુકેશ અંબાણી અહીંયા આગળ પહોંચ્યા છે। રાધિકા અંબાણી પણ તેમની સાથે છે અને હાલમાં સોમનાથ ખાતે દર્શન કરવા પહોંચ્યા છે। નીતા અંબાણી પણ તેમની સાથે હાલમાં આપ જોઈ રહ્યા છો। આ પહેલાના પણ દ્રશ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, દર્શન કરવા માટે મુકેશ અંબાણી સહપરિવાર પહોંચ્યા છે, વધુ શું જાણકારી? ચોક્કસ સિદ્ધાર્થ, વાત કરવામાં તો રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સાથોસાથ વાત કરવામાં તો રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરપર્સન નીતા અંબાણી તેમજ પુત્ર અનંત અંબાણી આ ત્રણેય છે તે હાલ અત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને આ ત્રણેય છે તે હાલ અત્યારે દિગ્વિજય દ્વાર ખાતેથી સોમનાથ મંદિરમાં અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને સોમનાથ મહાદેવ મંદિરમાં શીશ ઝુકાવશે ને ત્યારબાદ તેમના દ્વારા સોમેશ્વર પૂજન છે તે કરવામાં આવશે। સાથોસાથ ધ્વજાજીનું પણ પૂજન કરવામાં આવશે અને ધ્વજાજીનું જે છે તે શિખર ઉપર લહેરાવવામાં આવશે। દેશના 12 જ્યોતિર્લિંગ પૈકી જે પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ, તેમાં અંબાણી પરિવાર છે તે ખૂબ જ આસ્થા ધરાવે છે। થોડાક સમય પૂર્વે જ અનંત અંબાણી છે તે સોમનાથ મહાદેવના દર્શન ખાતે પહોંચ્યા હતા અને ત્યારે તેમને ₹5 કરોડ દાન છે તે સોમનાથ ટ્રસ્ટને કર્યું હતું। હાલ સોમનાથ ટ્રસ્ટની વાત કરવામાં તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક વિકાસલક્ષી કાર્યો છે તે હાલ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને ત્યારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સાથોસાથ વાત કરવામાં તો રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરપર્સન નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી જ્યારે પહોંચી રહ્યા હોય ત્યારે અગાઉથી જ સુરક્ષાની દ્રષ્ટિએ ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। સિદ્ધાર્થ, અંકિત, જે રીતે હંમેશા જે અંબાણી પરિવાર રહ્યો છે, દ્વારકામાં તેટલી આસ્થા ધરાવે છે, ત્યાં આગળ તેઓ દાન ધર્મ કરતા આવ્યા છે। સોમનાથમાં પણ લોકોનું કલ્યાણ થાય, ટ્રસ્ટને દાન આપી અને સોમનાથનો વિકાસ થાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે। ચોક્કસ સિદ્ધાર્થ, મુકેશ અંબાણી સહિતના જે પરિવારજનો છે તે ન માત્ર દ્વારકા પરંતુ આપણે જોયું છે કે તે દ્વારકાની અંદર પણ એટલી જ આસ્થા, દ્વારકાધીશમાં પણ એટલી જ આસ્થા ધરાવે છે, સાથોસાથ સોમનાથ મહાદેવની અંદર પણ એટલી આસ્થા ધરાવે છે। તેમજ પુષ્ટિ સંપ્રદાયનું કહી શકાય કે જે નાથ દ્વારા છે તેવા શ્રીનાથજીની અંદર પણ તેઓ ખૂબ જ આસ્થા ધરાવે છે। હાલની જો વાત કરવામાં આવે તો અત્યારે જે અનંત અંબાણી છે તેમજ નીતા અંબાણી છે અને મુકેશ અંબાણી છે તે અંદર મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા સોમનાથ મહાદેવના ચરણોમાં છે તે શીશ ઝુકાવવામાં આવ્યું છે। સાથોસાથ સૌ કોઈના મંગલની કામના પણ તેમના દ્વારા કરવામાં આવી છે। થોડીક જ વારની અંદર જે ત્યાંના જે પંડિતો છે, ભૂદેવો છે, તેમના દ્વારા જે સોમેશ્વર પૂજન કરાવવામાં આવશે, જે અંતર્ગત જે ષોડશોપચાર જે પૂજન કહી શકાય મહાદેવનું જે ષોડશોપચાર પૂજન છે તે પણ કરવામાં આવશે। રુદ્ર સૂક્તથી છે તે ભગવાન સોમનાથ મહાદેવ ઉપર ખાસ કરીને અભિષેક છે ગંગા જળથી છે, પછી દૂધ છે, દહીં છે, મધ છે, શક્કર છે, આ તમામ જે દ્રવ્યો છે તેમના દ્વારા છે તે અભિષેક કરવામાં આવશે। ષોડશોપચાર પૂજન છે ભગવાન સોમનાથ મહાદેવનું તે કરાવવામાં આવશે। પૂજન વિધિ છે ખાસ કરીને ધ્વજાજીનું જે પૂજન છે તે પણ કરાવવામાં આવશે ને ત્યારબાદ પરિવાર છે તે ધ્વજારોહણ છે તે પણ નિહાળશે ને ત્યારબાદ જે મંદિર જે ટ્રસ્ટ છે તેને પણ દાન છે તે કરવામાં આવશે। સાથોસાથ જે ખાસ કરીને જે પંડિતો છે, અહીંના જે ભૂદેવો છે તેમના દ્વારા રુદ્ર સૂક્તના પાઠથી છે તે પૂજન છે તે કરવામાં આવનાર છે। જી સિદ્ધાર્થ, જી, કેટલું મહત્વ રહેલું છે અંકિત, જે સોમેશ્વર પૂજન છે, ધ્વજા પૂજન છે, જે અલગ અલગ પૂજા આજે અંબાણી પરિવાર કરવાનો છે, તેનું મહત્વ કેટલું રહેલું છે? આ બાબતનું મહત્વ ખૂબ જ જે છે તે શિવ પુરાણની અંદર છે તે દર્શાવવામાં આવ્યું છે। ખાસ કરીને જે શુક્લ યજુર્વેદી ની અંદર જે શુક્લ યજુર્વેદ છે તેમની અંદર જે ખાસ કરીને અષ્ટાધ્યાયી રુદ્રીનું મહત્વ છે તે ખૂબ જ બતાવવામાં આવ્યું છે અને તેમાં પણ જો અષ્ટાધ્યાયી રુદ્રી છે તે રુદ્રી જો કોઈ શિવ મંદિરે કરવામાં આવે, કોઈ નદી કાંઠે કરવામાં આવે તો તેનું અનેક ગણ્ય જે પુણ્ય છે તે મળતું હોય છે અને ખાસ કરીને તેમાં પણ સ્વયંભૂ શિવલિંગ જો કોઈ જગ્યાએ પ્રગટ થયું હોય, ત્યારબાદ જે ખાસ કરીને જે જ્યોતિર્લિંગ સહિતના જે મહત્વના સ્થાનો છે ત્યાં જો પૂજન કરવામાં આવે તો તેનું અનેક ગણું તે મળતું હોય છે અને અષ્ટાધ્યાયી રુદ્રીના જ ભાગરૂપે
જે પંચમો અધ્યાય એટલે કે ભગવાન રુદ્ર સૂક્ત એટલે કે ભગવાન રુદ્રને જે પ્રિય છે તે રુદ્ર સૂક્તના પાઠથી છે તે ભૂદેવો દ્વારા છે તે ષોડશોપચાર પૂજન કરવામાં આવશે. ષોડશોપચાર પૂજનની જો વાત કરવામાં આવે તો તેમાં પણ ખાસ કરીને દૂધ છે, દહીં છે, મધ છે, ઘી છે, સાથોસાથ સાકર છે અને અત્તર તેમજ ગુલાબજળ અને ગંગાજળ સાથોસાથ જે રક્તચંદન છે, શ્વેત ચંદન છે સહિતના જે જુદા જુદા જે ચંદનો છે તેમના દ્વારા પણ ભગવાનની જે પૂજન અર્ચન છે તે કરવામાં આવતું હોય છે. વિવિધ પ્રકારના જે ફૂલો છે તે પણ ભગવાનને અર્પણ કરવામાં આવતા હોય છે. સાથોસાથ ભગવાનને છે તે જનેવું પણ છે. જી અંકિત, તો હાલમાં જે રીતે આપે જણાવ્યું તે પ્રમાણે મહત્વ તેટલું છે ને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અંબાણી પરિવાર જે છે તે હવે સોમનાથ દર્શને પહોંચ્યો છે. અન્ય સમાચાર પર નજર કરીએ. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરને કોર્ટમાં રજૂ કરાયા. રાજેન્દ્ર પટેલને સ્પેશિયલ ઈડી કોર્ટમાં કરાયા રજૂ. ઈડીએ ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા. મની લોન્ડરિંગના કેસ મામલે ઈડીએ કરી છે ધરપકડ. આ કેસમાં નાયબ મામલતદારની થઈ ચૂકી છે ધરપકડ. ઈડીએ રાજેન્દ્ર પટેલની 10 દિવસના રિમાન્ડની માંગ પણ કરી છે. વધુ માહિતી ટૂંક સમયમાં મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે હાલની જે રીતની અલગ અલગ માહિતીઓ મળી રહી હતી ઈડીને તે પ્રમાણે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી તેઓ તપાસ કરી રહ્યા હતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાલમાં મૌલિક પાસેથી મેળવીશું. મૌલિક, શું હાલમાં અપડેટ મળી રહ્યા છે રાજેન્દ્ર પટેલની સ્પેશિયલ ઈડી કોર્ટમાંથી મંજૂરીને લઈને? બિલકુલ, જે રીતે આજે બપોર બાદ કોર્ટમાં સ્પેશિયલ ઈડી કોર્ટમાં ડોક્ટર રાજેન્દ્ર પટેલ તત્કાલીન કલેક્ટર રહી ચૂક્યા છે સુરેન્દ્રનગરના, તેમને લાંચ કેસમાં અત્યારે હાલ લાવવામાં આવ્યા છે. માનવામાં આવ્યું છે કે 10 દિવસના રિમાન્ડ ઈડી તરફથી માંગણી કરવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે કોઈ સમક્ષ એવી રજૂઆત હતી કે જેના રેટ તરીકે તેમની ફાઇનાન્સ ઓથોરિટી ઉપર કાવતરું રચી તેઓ પેમેન્ટ કરવા બાબતની લાંચની રકમ જે છે તે માંગણી કરતા હતા. સાથે તેમને પર્સનલ અસિસ્ટન્ટ રાખી અને 50% વધુની રકમ જે 20 લાખ જમીન હોય તેમાંથી 20 લાખ જમીન 20 લાખ કરવા માટેની માંગ કરતા હતા. આ સાથે તેમના ઘરે 800થી વધુ અરજીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક લાંચ 50%ની રકમ લીધી હોય તેવું પણ સામે આવ્યું છે. અને તે તેમના નિવેદનમાં સામે આવતા બાબતે તપાસ કરવા માટે રિમાન્ડની જરૂરિયાત છે. અત્યાર સુધીમાં લગભગ 800 જેટલી અરજીઓ જે છે તે IORA પોર્ટલ જે છે તેમાં તરફથી મળવામાં આવી હતી અને તેમાં 10 લાખથી વધુ 10 કરોડથી પણ વધુની લાખની રકમ છે કે તેમને કબૂલી આપવાનું પણ તેમણે કબૂલ્યું છે. આ સાથે કેટલીક ચિઠ્ઠીઓ જે છે તે પણ કબજે કરવામાં આવી છે. એક માત્ર અરજદાર હતા જેમને કરવા માટે 65 લાખ રૂપિયા ચૂક્યા હતા જે ચંદ્રસિંહ મોદી દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા અને તેનો ભાગ જે છે તે તેમના પર્સનલ આસિસ્ટન્ટ દ્વારા એ મોડેસ ઓપરેન્ડી છે તે પ્રમાણે સ્વીકારવામાં આવતો હતો. મહત્વનું છે આ સાથે ડોક્ટર રાજેન્દ્ર પટેલના ઘરેથી સહિત તેમના જે ફોન છે, આઈપેડ, સહિતના 12 જેટલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે. હવે તેમની વિગતવાર તપાસ કરવા માટે આ બાબતે તપાસ માટે રિમાન્ડની જરૂરિયાત છે. તો બચાવ પક્ષ તરફથી અત્યારે હાલ જે છે કોર્ટમાં રજૂઆત ચાલુ છે. મૌલિક, જેમ જેમ તપાસ થઈ રહી છે, જેમ જેમ વધુ પૂછપરછ થઈ રહી છે, મૂળ ઊંડા સુધી જઈ રહ્યા છે અને હજુ પણ અન્ય નામ ખુલી શકે અથવા તો અન્ય કેટલા કામો માટે પૈસા લીધા હોવાની પણ જાણકારી મળી શકે તેમ જોવાઈ રહ્યું છે. ચોક્કસથી જે રીતે અત્યારે હાલ માત્ર નાયબ કલેક્ટર જે છે તેઓની ધરપકડ બતાવવામાં આવી છે. ત્યારબાદ તેમની તપાસ કરવામાં આવી છે. અત્યારે હાલ જે છે ચંદ્રસિંહ મોદી તે પણ તેમના રિમાન્ડ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ કલેક્ટર કક્ષાના અધિકારી છે તેમની પણ મંજૂરી મેળવી અને ધરપકડ બતાવવામાં આવી છે. ત્યારે ચોક્કસથી આગામી સમયમાં આખા મોડેસ ઓપરેન્ડી અને ષડયંત્રમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે. તેમાં એક મહત્વનું નામ જે અત્યારે સામે આવ્યું છે કલેક્ટરના પર્સનલ આસિસ્ટન્ટ જે છે જયરાજ ઝાલા, તેમનું પણ નામ આવ્યું છે. આગામી સમયમાં તેમની પણ ધરપકડ કરી અને તેમની પણ પૂછપરછમાં ઈડી જે છે તે કરી શકે તેમ છે. મૌલિક, સૌથી વધારે મહત્વની વાત એ છે કે આજે સમગ્ર ઘટના છે ખુદ 10 કરોડથી વધુની લાંચ વસૂલ્યાનું સામે પણ આવ્યું છે. આ આંકડો હજી વધી શકે તેમ જોવા મળી રહ્યું છે તપાસમાં. તપાસ અત્યાર સુધી કરવામાં આવી તેમાં માત્ર 2 આરોપીઓ પકડાયા છે અને આ 2 આરોપીઓ એમની તમામ જે પુરાવો એકત્ર કરવામાં આવે છે તે માત્ર અરજી નહીં પરંતુ IRC પોર્ટલ જે તેમનું
પોર્ટલ હોય છે જેમાં કલેક્ટર અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ જે છે તે બિનખેતી લાયક જમીનની મંજૂરીઓ આપતા હોય છે. તે માત્ર સંવિધાનિક જે પોર્ટલ છે તેમાંથી જ આ પ્રકારના પુરાવાઓ અને ચિઠ્ઠીઓ મળી આવી છે, પરંતુ તેમની કેટલીક ડાયરીઓ અને અન્ય જે નિવેદનો છે તેના આધારે આગામી સમયમાં પૂછપરછ થાય તો અન્ય નવો વળાંક પણ આવી શકે છે. અન્ય નવા આરોપીઓ જે છે તે પણ આમાં સંડોવાયેલા હોય તેનું બહાર આવી શકે છે અને કેટલાક કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે તે એસીબીમાં ચાલતું હતું તે પણ અત્યારે હાલ તપાસમાં સામે આવે છે. વધુ એક વાત કરીએ તો અત્યારે હાલ જે રીતે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે લાંચ બાબતની, તો તેની પણ સાથે સાથે જે રીતે હાલમાં મૌલિક આપ જણાવી રહ્યા છો એસીબી તરફથી પણ કાર્યવાહી ટૂંક સમયમાં થઈ શકે છે. A4 સાઇઝ કાગળના ઉપયોગવાળા પરિપત્ર પર હાલ પૂરતો હાઈકોર્ટનો સ્ટે 31 જાન્યુઆરી 2026 સુધી અમલીકરણ મુલતવી રખાયું છે. 31 જાન્યુઆરી સુધી રાબેતા મુજબ કરી શકાશે ફાઇલિંગ. ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા અમલીકરણ મુલતવી રાખવાની જાહેરાત કરાઈ છે. અગાઉ પરિપત્ર દ્વારા 1 જાન્યુઆરીથી ફાઇલિંગ માટે A4 સાઇઝ પેપરનો ઉપયોગ કરાયો હતો. નિર્દેશ તમામ જિલ્લા અદાલતોમાં પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે માટે A4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાનો હતો પરિપત્ર, જે 31 જાન્યુઆરી સુધી હવે અમલીકરણને મોકૂફ રખાયો હોવાની જાણકારી મળી રહી છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે કરી છે હાલમાં આ જાહેરાત. અને હવે વાત બેફામ રફતારની. નવા વર્ષની શરૂઆતથી જ રફતારના રાક્ષસોએ કાળો કહેર વર્તાવ્યો છે. ક્યાંક દારૂ પીને નબીરાઓએ રેસિંગની મજા માણી, અન્યના જીવ જોખમમાં મૂક્યા, ક્યાંક અકસ્માત સર્જી ભાગી ગયા. આવી ઘટનાઓ હવે ગુજરાતમાં જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આપની ટીવી સ્ક્રીન પરના 5 દ્રશ્યો જુઓ. નવા વર્ષની પ્રથમ રાત્રે સુરતમાં નબીરાઓએ કહેર વર્તાવ્યો. પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા. મોંઘી દાટ લક્ઝરી કારો લઈને નીકળેલા દારૂના નશામાં 2 નબીરાએ પૂરપાટ ઝડપે રેસ લગાવતા 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3 કાર અને 3 વીજપોલનો કચ્ચરઘાટ નીકળી ગયો. તો અમદાવાદમાં ગુજરાત કોલેજ 3 રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની. બાઇક ચાલક પર કાર ચડાવી દેતા મોત નીપજ્યું. અકસ્માત બાદ કાર ચાલક ભાગી ગયો. આ તરફ અરવલ્લીમાં પણ હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે. આ તરફ મોરબીમાં પણ અકસ્માતો સર્જાયા હતા. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઘટનાઓ. 3 કાર ને વીજપોલ સાથે ટકરાયેલા દ્રશ્યો. અમદાવાદમાં હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થાય છે. વારંવાર આવા સમાચાર પ્રસારિત કરવામાં આવે છે, પરંતુ જે બેખોફ રીતે રફતારના રાક્ષસો છે તેમાં કોઈ સુધારો આવતો નથી. નવા વર્ષની શરૂઆતથી જ સુરતમાં રફતારના રાક્ષસોએ કહેર મચાવ્યો છે. સુરતના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા. મોંઘીદાટ લક્ઝરી કારો લઈને નીકળેલા 2 નબીરાઓએ પૂરપાટ ઝડપે રેસ લગાવતા એક ભયાનક અકસ્માત સર્જાયો. સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા. દારૂ પીને 150 કિલોમીટરથી વધુની ઝડપે મહિન્દ્રાની ઇલેક્ટ્રિક BE6 કાર હંકારી રહેલા કાપડ વેપારી મંથન પટેલ અને BMW ચલાવી રહેલા ઝલક નામના યુવાને સ્વિફ્ટ કાર સાથે અકસ્માત સર્જ્યો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એમાં સામેલ 3 કારનો કચ્ચરઘાટ નીકળી ગયો અને 3 વીજપોલ જળમૂળથી ઉખડી ગયા. આરોપી મંથન દારૂના નશામાં હતો. કાર રેસિંગ અને અકસ્માત બાદ વેપારી મંથન પટેલ ભાગતો સીસીટીવીમાં કેદ થયો. વેસુ પોલીસે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ચાલક ફરાર થઈ ગયો છે. વીઆઈપી રોડ ફાયર સ્ટેશન 3 રસ્તા પાસે એમની ગાડીને પાછળથી 2 ગાડીઓએ એક્સિડન્ટ કરેલો, જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર, જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 6667, અને બીજી એક BMW કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 1718. આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે. 6C ઇલેક્ટ્રિક ગાડી હતી, એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલ નો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે. આ તરફ જામનગરમાં ગેરકાયદે રહેતા 5 બાંગ્લાદેશી ઝડપાયા છે. શંકાસ્પદ 2 પુરુષો અને 3 મહિલાઓ ઝડપાઈ છે. પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખી રહેતા હતા. પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી. પાસપોર્ટ ધારા ભંગ હેઠળ ગુનો નોંધાયો છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, 3 મહિલા અને 2 પુરુષોને હાલમાં
અટકાવી અને તેની પાસેથી સમગ્ર માહિતી મેળવવામાં આવી રહી છે. કઈ રીતે ભારતમાં ઘૂસ્યા, ગુજરાતમાં તેઓ ઘૂસ્યા, કારણ કે બાંગ્લાદેશી છે, પશ્ચિમ બંગાળથી આધાર કાર્ડ બન્યા હોવાની જાણકારી મળી રહી છે. એમની પાસે મળેલા જે કોઈ પણ ઓળખ કાર્ડો છે અલગ અલગ પ્રકારના, એ ક્યાંથી મેળવવામાં આવેલા છે, કેવી રીતે મેળવેલા છે અને કેટલા પ્રકારના તમામ પાસે બીજા અન્ય આધાર કાર્ડ સિવાયના પણ બીજા કોઈ આમની પાસે આઈડેન્ટિટી પ્રૂફ છે તો એ કેવી રીતે મેળવવામાં આવે છે એની તપાસ ચાલુ છે. કચ્છના નખત્રાણાના નિરોણા પાસે નાળામાં પડ્યું ગાબડું. નિરોણા નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર પડ્યું ગાબડું. નિરોણા ગામ પાસે આવેલી કેનાલના નાળામાં ગાબડું પડ્યું છે. ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ. નિરોણા પોલીસ દ્વારા સ્થળ પર બેરિકેડ લગાવવામાં આવ્યા. નિરોણા સરપંચ દ્વારા ભારે વાહનો બંધ કરવા થોડા દિવસો અગાઉ કરાઈ હતી રજૂઆત. તો દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતની પરિસ્થિતિ છે. નાળામાં ગાબડું આખું પડી ગયું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને ધોરીમાર્ગ પર ગાબડું પડતા લોકો પણ ચિંતામાં છે. ભારે વાહનો માટે હાલમાં રસ્તો જે છે તે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. સાબરકાંઠામાં ઉત્તરાયણ પહેલા ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ખેડબ્રહ્મામાં ચાઇનીઝ દોરીથી એક વ્યક્તિ ઘાયલ થયો છે. યુવક સ્કૂટર લઈ રસ્તા પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બની છે ઘટના. ખેડબ્રહ્મા શીત કેન્દ્ર પાસે દોરી આવી જતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કેટલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે યુવક, જેને આંખની નીચેના ભાગે આખી દોરીના કારણે ચીરો પડી ગયો. ત્યારબાદ સારવાર માટે ખસેડવો પડ્યો છે. હાલમાં જે જાણકારી છે જનરલ હોસ્પિટલ ખાતે તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે. નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા વિસ્તારના અનેક જગ્યાએ વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બીજી તરફ ભાવનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું, ત્યારે હજુ પણ માવઠાનો ખતરો ટળ્યો નથી. હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ડાંગ, તાપી, દમણ સહિતના વિસ્તારમાં પડી શકે છે વરસાદ, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે, એટલે ગુજરાતના લોકો કાતલ ઠંડીમાં ઠૂંઠવાઈ જશે. 1 जनवरी से लेकर 7 जनवरी तक इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है. मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. નવા વર્ષના પ્રારંભ સાથે માવઠાએ ખેડૂતોની પથારી ફેરવી છે. હજુ પણ ખેડૂતોનો પીછો નહીં છોડે માવઠું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ચેતવ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું ત્રાટકશે. હળવો અને છૂટો છવાયો વરસાદ પડી શકે. બીજી તરફ 2 જાન્યુઆરીથી હાજા ગગડી જાય તેવી ઠંડી માટે તૈયાર થઈ જજો. 2 થી 4 જાન્યુઆરીમાં કાતલ ઠંડી વર્તાશે. 11 જાન્યુઆરીએ ઠંડા પવનો ધ્રુજાવશે. ઉત્તર ગુજરાત ગાંધીનગરથી સમાચાર. આઈએએસ અધિકારીઓને લઈને મહત્વનો નિર્ણય. ગુજરાતના 3 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો. ડોક્ટર રાજેન્દ્ર કુમારને વધારાનો ચાર્જ સોંપાયો. ડોક્ટર રાજેન્દ્ર કુમારને જીએફએસસી વડોદરાનો ચાર્જ, રાજકુમાર બેનીવાલને પણ વધારાનો ચાર્જ સોંપાયો. હાઉસિંગ અને નિર્મલ ગુજરાતના સેક્રેટરીનો ચાર્જ. આઈએએસ KL બાચાણીને પણ વધારાનો ચાર્જ સોંપાયો છે. અમદાવાદના સિવિલ એવિએશનના કમિશનરનો ચાર્જ તેઓને સોંપવામાં આવ્યો છે. તો વધુ 3 એડિશનલ ચાર્જ જે છે તે 3 અલગ અલગ આઈએએસ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આયોજિત ફ્લાવર શોની કરી છે પ્રશંસા. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર કરી છે પોસ્ટ. અમદાવાદનો ફ્લાવર શો બધાને મોહિત કરનારો, સર્જનાત્મક અને જનભાગીદારીનું અદ્ભુત ઉદાહરણ છે. શહેરની જીવંત ભાવના અને પ્રકૃતિ સાથેનું જોડાણ છે. ફ્લાવર શોની ભવ્યતા દર વર્ષે વધતી રહે છે. તો દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે તેઓએ ફોટોઝ પણ એવા મૂક્યા છે કે જેમાં અમદાવાદનો જે ફ્લાવર શો કે જે હંમેશા લોકોને આકર્ષિત કરતો આવ્યો છે, જેમાં જન ભાગીદારી સાથે સાથે, કેમ કે મોટી સંખ્યામાં લોકો પણ જતા હોય છે, જન આકર્ષણનું એ કાર્ય ત્યાં જોવા મળી રહ્યું છે. સરકારની એ સિદ્ધિઓ, સરકારને એ કાર્યો જેનો પણ સમાવેશ ફ્લાવર શોની અંદર કરવામાં આવ્યો છે કે જે જન સુવિધામાં સતત વધારો કરી રહ્યું છે.
મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દિલ્હી મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી મુલાકાતે, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હી મુલાકાતે. કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન સાથે તેઓએ મુલાકાત કરી છે. જેઓના નામની હાલમાં જાહેરાત કરવામાં આવી હતી તે કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન કે જેઓ સાથે તેઓ મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય માળખું જે ભાજપનું છે તેમાં કઈ રીતના બદલાવ, જેમાં ગુજરાતની શું ભૂમિકા તે વિશે પણ ચર્ચા કરી હોવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંબાજીમાં ચાલી રહેલા રાજ્યકક્ષાના આચાર્ય સંઘના અધિવેશનમાં મંત્રીની હાજરીમાં જ આચાર્યો ઊંઘ માણતા કેમેરામાં કેદ થયા. કેબિનેટ મંત્રી આ કાર્યક્રમમાં હાજર હતા, જ્યાં આચાર્યના પ્રશ્નો અંગે ચર્ચા ચાલતી હતી. ઘસઘસાટ ઊંઘ માણતા કેમેરામાં આચાર્યો કેદ થઈ ગયા છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું. કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી કમલેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 2 દિવસીય અધિવેશનમાં ગુજરાતના શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવા જ્ઞાન ગોષ્ઠી કરાઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે શિક્ષણની ચર્ચામાં ખુદ કેટલાક આચાર્યો જ ઘસઘસાટ ઊંઘ માણી રહ્યા હતા. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા મહેન્દ્ર પાસેથી મેળવીશું. મહેન્દ્ર, એક મોટો કાર્યક્રમ હતો, ખુદ કેબિનેટ મિનિસ્ટર ત્યાં આગળ છે અને તેઓની હાજરીમાં આચાર્યો સૂઈ રહ્યા છે. ના કોઈનું ધ્યાન ગયું, ના કોઈ એવો મુદ્દો આવ્યો. શું વધુ જાણકારી? ચોક્કસપણે સિદ્ધાર્થ આપને બતાવું છું કે જે રીતે અંબાજી ખાતે આજે 54મું રાજ્ય કક્ષાનું આચાર્યનું અધિવેશન ચાલી રહ્યું છે અને જે અધિવેશનમાં આજે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા તેમજ બનાસકાંઠાના પ્રભારી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય છે કે વિકાસની બાતો લઈ, બાળકોના અભ્યાસને લઈ, પ્રશ્નોત્તરીની બાબતને લઈ ચર્ચા થઈ રહી હતી. ત્યાં ઘણેક જે આચાર્યો જે છે આચાર્યો ઊંઘ માણતા નજરે પડ્યા હતા અને જે કેમેરામાં કેદ થયા હતા. ચોક્કસપણે આ બાબતે મીઠી માર્મિક પણ કેબિનેટ મંત્રી કરી હતી કે જ્યારે છેલ્લે બોલવાનો વારો આવે છે ત્યારે પાછળથી સીટો ખાલી થઈ ગઈ છે, ત્યારે જે બેઠેલા હતા એમનો ખરેખર જે બેઠેલા હતા એમનો આભાર માન્યો હતો અને એમને માર્મિક ટકોર પણ કરી હતી. પણ તેમ છતાં કેટલાક જે શિક્ષકો હતા, આચાર્યો હતા, એ ઊંઘતા મળ્યા હતા અને કહેવાય છે કે આ જાણે આચાર્યનું અધિવેશન કરવા આવ્યા હોય કે જાણે ફરવા આવ્યા હોય એક પ્રશ્ન ઉદ્ભવિત થવા જોવા મળ્યો રહ્યો હતો. આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યાત્રાધામ અંબાજીમાં યોજાયું. કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બનાસકાંઠાના પ્રભારી કમલેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આ 2 દિવસીય અધિવેશનમાં ગુજરાતના શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવા જ્ઞાન ગોષ્ઠી કરાશે. સાથે સાથે આચાર સંઘના અધિવેશનની સ્મરણિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું. તેમજ આચાર્યને લગતી એપનું પણ કેબિનેટ મંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. અધિવેશનમાં 3500 જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન. અનિલ પટેલે અમિત ચાવડાને લીધા આડે હાથ. અમિત ચાવડાની પોસ્ટને લઈને સાધ્યું નિશાન. કોંગ્રેસ ફક્ત સોશિયલ મીડિયામાં છવાયેલું છે. કોંગ્રેસના નેતાઓનું જમીન સાથે જોડાણ નથી. કોંગ્રેસની રાજનીતિ માત્ર ભાજપ સામે આક્ષેપ કરવાની છે. જો કોંગ્રેસની રાજનીતિ એ છેલ્લા કેટલાય સમયથી એક્સ જેવા સોશિયલ મીડિયા ઉપર જ જળવાયેલી છે. વાસ્તવિક રીતે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતૃત્વનો, પછી એ રાહુલજી હોય કે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ હોય, એનું જમીન સાથેનું જોડાણ ક્યારથી છૂટી ગયું છે. અને એટલા જ માટે એ સરકારની કોઈ પણ કામગીરી હોય એમાં આ પ્રકારે આક્ષેપ કરવાના. ગુજરાતમાં ગ્રીન કવર વધારવા માટે ગુજરાતની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે, જેનો મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને નિર્ણય લેવામાં આવ્યો. વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સીમાંકન GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર જમીનની ઓળખ કરવામાં આવશે. ઓળખ કર્યા બાદ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે. આવી જમીનના રક્ષણ જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે. આ પ્રકારની જમીન પર દબાણ હશે તો તે દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે. સામાજિક વનીકરણ હેઠળ શરતોને આધીન જે તે જિલ્લા કલેક્ટરની કચેરી દ્વારા જગ્યાની પસંદગી કરાશે. આ ઝુંબેશથી વરસાદ વધવાની સાથે નદીઓના કાંઠાની જમીનનું ધોવાણ પણ અટકશે. ગુજરાતની 185 નદીઓ છે, એના કાંઠાઓ પરની જમીન છે એ માપણી કરીને વન વિભાગ સંભાળશે અને એ પછી આ તમામ નદીઓના કાંઠાઓ છે એ ગ્રીન કરવામાં આવશે અને એને કારણે આપણા ગુજરાત રાજ્યનું ગ્રીન કવર પણ વધશે. ગુજરાતમાં 33% જંગલ હોવું જોઈએ એની જગ્યાએ અત્યારે માત્ર 11% વન વિસ્તાર છે. આ ગ્રીન કવર વધવાથી ગુજરાતનું ઓવરઓલ ગ્રીન કવર અને વન વિસ્તારમાં પણ વધારો થશે.
રાજકોટના પાટણવાવ ઓસમ ડુંગર ખાતે ખેલશે ગુજરાત ખીલશે ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાની 6ઠ્ઠી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો પ્રારંભ ધારાસભ્ય લીલી ઝંડી આપી કરાવ્યો હતો. સ્પર્ધામાં કુલ 423 સ્પર્ધકોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં વિજેતા બનેલા કુલ 20 સ્પર્ધકોને રાજ્ય સરકાર દ્વારા 2.34 લાખના ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સ્પર્ધકો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા. ઓસમ પર્વત આરોહણ અવરોહણ ની રાજ્ય કક્ષાની 6ઠ્ઠી સ્પર્ધાનો આજે આયોજન થયું અને એમાં સમગ્ર ગુજરાતમાંથી 426 બાળકોએ ભાગ લીધો અને દરેક બાળકોની અંદર અલગ પ્રકારનો એક ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો. અંબાજીથી સમાચાર. માં અંબાને સોનાનો મુગટ કરાયો અર્પણ. ₹43.51 લાખનો સુવર્ણમય રત્નજડિત મુગટ અર્પણ કરાયો. અમદાવાદના જય ભોલે ગ્રુપે માતાજીને સુવર્ણ મુગટ અર્પણ કર્યો. માં અંબેના પ્રાગટ્ય મહોત્સવ પૂર્વે મોટી ભેટ અર્પણ કરાઈ. પોષી પૂનમ પૂર્વે અમદાવાદના જય ભોલે ગ્રુપે અર્પણ કર્યો છે મુગટ. શંકરાચાર્ય વિધુશેખર ભારતીજીના માર્ગદર્શન હેઠળ નિર્મિત આ મુગટમાં સૂર્યના કિરણો, મોરપીંછ અને સહસ્ત્ર કમળ જેવી શાસ્ત્રોક્ત આફત્તિઓ કંડારાઈ છે. આકૃતિઓની સાથે સાથે પ્રાચીન મીના કારીગરી અને રત્નોનો ઉપયોગ કરીને 3 મહિનાની મહેનત બાદ આ મુગટ તૈયાર કરાયો છે. જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને અધિક કલેક્ટર પણ હાજર રહ્યા.